ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બિનવારસી બેગ મળતા ખળભળાટ. બ્લુ બેગનો કોઈ વારસ ન દેખાતા ડોગ સ્ક્વોડથી તપાસ કરી. સીસીટીવીથી બેગના માલિક સુધી પહોંચ્યા, કંઈ શંકાસ્પદ ન મળ્યું. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક બિનવારસી બેગ મળી આવતા થોડા સમય માટે ખળભળાટ મચ્યો હતો. જો કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા તાત્કાલિક અને સજાગતાપૂર્વક પગલાં લેવામાં આવતા ગણતરીના જ કલાકોમાં પરિસ્થિતિ સામાન્ય બની હતી અને એરપોર્ટ પર સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક તપાસમાં બેગની અંદરથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી હતી. આ બેગ કોણ છોડી ગયું છે તે જાણવા માટે CISF દ્વારા એરપોર્ટ પર લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે સુરક્ષાકર્મીઓએ ગણતરીના સમયમાં જ બેગના વારસદાર યુવકને શોધી કાઢ્યો હતો. યુવક મળી આવ્યા બાદ CISF દ્વારા તેના ડોક્યુમેન્ટ સહિતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. યુવકના નિવેદન અને બેગની આંતરિક તપાસમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નથી. બેગમાં સામાન્ય અને અંગત વસ્તુઓ મળી આવી હતી. CISFની આ સમીક્ષણ અને પ્રોફેશનલ કામગીરીએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાની સજાગતા સાબિત કરી છે.